હાય ફ્રેન્ડ્સ, હું છું રાજ ગોસ્વામી. સ્વાગત છે તમારું મારી ચેનલ ટ્યુશન્સ ગુજરાતીમાં. તો મિત્રો, આજે આપણે જોશું કે ધોરણ 10 પ્રકરણ 7 સમરૂપતા અને પાયથાગોરસનો પ્રમેય. પાયથાગોરસના પ્રમેયની અંદર મિત્રો નિસરણીની લંબાઈવાળો દાખલો અને પાયથાગોરસના પ્રમેયનું બેઝિક્સ આપણે આજે શીખશું. તો આપણે હવે શરૂ કરશું. સમરૂપતા અને પાયથાગોરસના પ્રમેયની અંદર શરૂઆતમાં જ પાયથાગોરસનો પ્રમેય આવે છે, જેમાં એક ઊભી બાજુ હોય છે, એક આડી બાજુ હોય છે અને એક બાજુ ત્રાંસી હોય છે. તો મારો કે આપણે ધારી લઈએ અહીંયા કે આ બાજુ છે ઊભી તે 3 છે, આ બાજુ છે એ 4 છે. મિત્રો અહીંયા ડ્રોઈંગ છે નોટ ટુ સ્કેલ છે, ફક્ત સમજણ પૂરતું છે. આ ત્રાંસી બાજુ છે, ઘડીક વાર આપણે માની લઈએ કે આપણે ખબર નથી. તો તમારે શું કરવાનું છે કે પાયથાગોરસનો પ્રમેય કેવી રીતે બને છે, તો કે આ બાજુ 3 છે, તો તમારે અહીંયા એક બીજું સ્ક્વેર બનાવી લઈએ કે જે 3 બાય 3 નું થાય. આ માપે 3, તો આ માપે 3. તેનું ક્ષેત્રફળ કેટલું થશે? ચોરસનું ક્ષેત્રફળ લંબાઈનો વર્ગ 3 ગુણ્યા 3 એટલે કે 9. તો મિત્રો અહીંયા એક નીચેની બાજુ 4 છે, તો અહીંયા 4 નું સ્ક્વેર બનાવીએ, જેને થશે 4 ગુણ્યા 4 એટલે કે 16. તો અહીંયા જે ત્રાસી બાજુ છે એનો પણ સ્ક્વેર અહીંયા બનશે, પણ આપણે માનીએ કે આપણે ખબર નથી. હવે આ બાજુ પેલા લીધી આપણે અહીંયા આડી બાજુનો વર્ગ વત્તા ઊભી બાજુનો વર્ગ બરાબર ત્રાસી બાજુનો વર્ગ. તો આડી બાજુ તમારી કેટલી છે? 4. 4 નો વર્ગ એટલે કે 4 ગુણ્યા 4 16. ઊભી બાજુ કેટલી છે? 3. તો 3 ગુણ્યા 3 3 નો વર્ગ 9 બરાબર ત્રાસી બાજુ આપણે ખબર ન હોય તો અહીંયા તમે ગોતી શકો. ચોકે ચોકે 16, 3 3 9, 16 ને 9 25. મતલબ અહીંયા મિત્રો આનું ક્ષેત્રફળ મળ્યું આપણે 25. જો આનું ક્ષેત્રફળ 9, આનું ક્ષેત્રફળ 16, તો આનું ક્ષેત્રફળ મળ્યું 25. તો કોનું વર્ગમૂળ 25 થાય? જો 9 નું 3, 16 નું 4, તો 25 નું વર્ગમૂળ 5. એટલે કે ત્રાસી બાજુ તમારી કેટલી થશે? 5. બસ આ જ બેઝિક્સ છે પાયથાગોરસના પ્રમેયનું, કે જે ક્ષેત્રફળના ઉપરથી આપણે એનો વર્ગ કરીએ છીએ અને એનો જવાબ લઈ આવીએ છીએ. હવે આપણે આના આધારિત એક દાખલો કરશું. તો પાયથાગોરસના પ્રમેય આધારિત દાખલામાં એક છે 6.5 મીટર લંબાઈની નિસરણી દિવાલને 6 મીટર ઊંચાઈએ સ્પર્શે છે. તો અહીંયા આપણી એબી છે એ દિવાલ છે, આ બીસી છે એ ભોંયતળિયું છે અને એસી છે એ આપણી નિસરણી છે. નિસરણીની લંબાઈ છે 6.5. જમીન પરના નિશાનીના છેડાનું દિવાલથી અંતર શોધો. દિવાલને 6 મીટર ઊંચાઈએ સ્પર્શે છે, મતલબ કે આ એબી છે એ દિવાલ છે જેની ઊંચાઈ છે 6 મીટર. અહીંયા જમીન બધું લખેલું છે મિત્રો. જમીનથી દિવાલનું અંતર, મતલબ અહીંયાથી આનું અંતર આપણે ખબર નથી, એટલા માટે આપણે અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન લખી નાખશું. હવે પાયથાગોરસના પ્રમેય અનુસાર એબી વર્ગ એટલે કે પેલા ઊભી બાજુ લીધી, અહીંયા તમે ઊભી બાજુ લ્યો કે આડી બાજુ લ્યો એના ઉપર કોઈ ડિપેન્ડ નથી કરતું, બંને બાજુ આવવી જોઈએ. એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ બરાબર ત્રાસી બાજુ એસી નો વર્ગ. એબી કેટલી છે તમારી? તો કે 6, તો 6 નો વર્ગ. બીસી કેટલી છે? તો કે ખબર નથી, એટલે આપણે બીસી ને શોધવાની છે, માટે એમને એમ રાખશું. એસી કેટલી છે? 6.5, તો 6.5 નો વર્ગ. હવે અહીંયા 6 નો વર્ગ એટલે જેટલી ઘાત હોય એટલી વખત એને ગુણાકાર થાય, 6 ગુણ્યા 6 વત્તા બીસી વર્ગ. અહીંયા આપણે શું બીસી વર્ગ આપણે ખબર નથી, એટલે બીસી વર્ગ એમને એમ રાખશું બરાબર. અહીંયા મિત્રો હું તમને એક ટ્રીક શીખવાડું. 6.5 નો વર્ગ માટે તમારે 6.5 ગુણ્યા 6.5 કરવાની જરૂર નથી. જેની પાછળ પોઈન્ટ પછી પાંચડો આપેલો હોય તો સૌ પ્રથમ તમારે પાંચડાનો વર્ગ કરવો. 5 5 25 એટલે કાંઈ 5 ગુણ્યા 5. પોઈન્ટનો પોઈન્ટ અને 6 પછી તરતનો આંકડો લખવો એટલે કે 7. અહીંયા જો 8 હોત તો 8 ગુણ્યા 9 આવત, 11 હોત તો 11 ગુણ્યા 12 આવત. મતલબ 100 એકડામાં એના પછીનો તરતનો આંકડો તમારે લેવાનો છે. અહીંયા આપણે 6 ગુણ્યા 7 લઈશું, 5 ગુણ્યા 5 લઈશું. હવે 6 ગુણ્યા 6 કેટલા થશે? 36. બીસી નો વર્ગ, અહીંયા 6 7 42 અને 5 5 25. તો આ રીતે પોઈન્ટ વાળા દાખલાનો વર્ગ થાય. હવે આપણે બીસી ને એકલો કરશું, 36 ને બરાબરની પહેલે પાર એટલે કે 42.25 માંથી માઇનસ કરશું. અહીંયા છે
BC નો વર્ગ બરાબર 42.25 માઇનસ 36. સાઈડમાં ડિસ્ક્રિપ્શન આપેલું છે જે મેં તમને હમણાં સમજાવેલું હતું વર્ગમૂળ. તો 42.25 માંથી 36 ની બાદબાકી જો કોઈને ના આવડે તો એના માટે અહીંયા બાદબાકી કરેલી છે 42.25 માઇનસ 36. તો 5 માંથી 0 જાય તો 5, 2 માંથી 0 જાય તો 2, 2 માંથી 6 બાદ થાય નહીં એટલે આપણે લેશું દસકો. 4 ઉપરથી લીધા 3, અહીંયા 4 ઉપરથી દસકો લીધો 10, અહીંયા વધ્યા 3. 10 ને 2 12, 12 માંથી 6 જાય તો વધશે 6, 3 માંથી 3 જાય તો 0. તો 6.25 અહીંયા આવી ગયા. હવે આ 6.25 અહીંયા છે જ્યારે આ બાજુ છે વર્ગ, આ વર્ગ બરાબરની પહેલે પાર જાય એટલે વર્ગમૂળ બની જાય. તો આ આપણે વર્ગમૂળ બની ગયું. BC બરાબર વર્ગમૂળમાં 6.25. અહીંયા આપણે પોઈન્ટ પછી કેટલા આંકડા છે 2, તો આપણે પોઈન્ટ કાપી છેદમાં એકડાની પાછળ 2 મીંડા. મેં આગલા વિડીયોમાં પણ કહેલું છે કે પોઈન્ટ પછી જેટલા આંકડા એટલા એકડા પાછળ મીંડા. 625 ના છેદમાં 100. 625 નું વર્ગમૂળ શું થાય 25 ગુણ્યા 25. અહીંયા તમારે 1 થી 25 સુધીના વર્ગ અને વર્ગમૂળ યાદ રાખવા જરૂરી છે દોસ્તો, જેથી કરી ગણિતના કોઈ પણ પ્રકારના કેલ્ક્યુલેશનમાં તકલીફ થાય નહીં. અહીંયા 100 નું વર્ગમૂળ આવે 10 ગુણ્યા 10. હવે BC બરાબર 25 ગુણ્યા 25 અને છેદમાં 10 ગુણ્યા 10. તો વર્ગમૂળની અંદર જે વસ્તુ બે વાર હોય તે તમે એક વખત લઈ શકો છો. એટલે આપણે 1/25 ના છેદમાં 10 લઈશું. વર્ગમૂળનો મતલબ એ થાય કે જે બે વખત હોય તે એક થઈ જાય. 25 ના છેદમાં 10, પોઈન્ટ પછી એક આંકડો છે એટલે એક પોઈન્ટ કપાશે. તો BC બરાબર 2.5 મીટર. તો મિત્રો આપણે જોયું કે નિશાળીના દાખલામાં લંબાઈ શોધવાની અંદર એની જે દિવાલથી અંતર કીધું હતું આપણે, આ અંતર એ હતું BC, જે આપણે અહીંયા ડિફાઇન કરેલું છે, ગોતેલું કરેલું છે, જે 2.5 છે. તો આ રીતે આ દાખલાનો જવાબ આવે છે. અગત્યનો દાખલો છે, પરીક્ષામાં ઘણી વખત પૂછાઈ ગયો છે. છતાં પણ તમને કંઈ ના સમજાણું હોય તો કોમેન્ટ બોક્સમાં લખી આપજો. આ ચેનલને સબસ્ક્રાઇબ કરો દોસ્તો, જેથી કરી નવા નવા વિડીયોના એલર્ટ તમને મળતા રહે. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ. બાય.